જો તમને જમીને સિંગદાણા ખાવાની ટેવ છે તો તમે આ વિડીયો આખો જોજો. મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર જમ્યા પછી સિંગદાણા ખાવાની ટેવ ઘણા બધા લોકોને હોય છે. એનાથી ફાયદો થાય કે નુકસાન થાય એ જોતા પહેલા આપણે એવું સમજીએ કે સિંગદાણા આપણી બોડી સાથે શું કરે છે. કોઈ પણ દાણાવાળી વસ્તુ સિવાય કે મગ એ પચવામાં ભારે હોય અને વાયુ કરનાર હોય. એટલે કે સિંગદાણા છે એ પચવામાં ભારે છે અને વાયુ કરનાર છે. મારી ઓપીડીમાં રૂટીનમાં આવતા ઘણા બધા દર્દીઓને સિંગદાણા ખાવાની આદત હોય તો એમને ગેસ, કબજિયાત, એલર્જી, અપચો આવા રોગો થતા હોય છે. માટે જમ્યા પછી તરત સિંગદાણા ન લેવા જોઈએ. જો જમ્યા પછી સિંગદાણા લેવામાં આવે તો પેટને લગતા પ્રશ્નો, એલર્જી, અપચો, કબજિયાત વગેરે વધારે થતું હોય છે અને એ ફાયદો કરવાને બદલે નુકસાન કરતું હોય છે. માટે આજે જ આ તમારી સિંગદાણા ખાવાની આદતને છોડો. એની જગ્યાએ તલનો, અજમાનો, સુવાદાણાનો મુખવાસ શરૂ કરો. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.